ત્યારે એને કોટવાડ દ્વારા એક ચૂંટણીખોરને ચાળી કરવા મોકલી દીધા અને એવું કીધું કે આ મહેનત ઠાકુર તો બધાનું ઘરે ઘરે ઉઘરાવી અને ભેગું કરીને આ ઘરમાં નાખે છે બધું અનાજ. તો ત્યારે રાજાએ એની ઘરની જપ્તી લેવા માટે મોકલ્યા એના કોટવાડને. તો એના ઘરની જપ્તી લઈ લીધી. ભેગું કરેલું હતું બધું અનાજ, ઘી ખાંડ ને તો બધું ઈ તો લઈ ગયા. પણ ઘરમાં 3 ભાઈ હતા, મહેનત ઠાકુર, ઉધવ ઠાકુર ને સામળિયા ઠાકુર. ઈ ત્રણેયને હોત ભેગા લઈ અને જેલમાં પૂરી દીધા, અફસાની જેલ પ્રબોધપુરીમાં. અને ત્યારે ગોવર્ધન ઠાકુર તો ધામયા ગયા હતા અને હરિવંશ ઠાકુર તો કચ્છમાં કપાયા રહેવા ગઈ ગયા. અને 3 ભાઈ હતા. તો બધું માલ સામાન લઈ ગયા અને 3 ભાઈને લઈ ગયા અને અફસાની જેલમાં બંદીમાં કરી દીધા. તો ત્યારે અફસાની જેલમાં આપણે કહીએ કે અત્યારે છે પણ બંધ કરી દીધી, જર્જરિત થઈ ગઈ છે બહુ. તો એક પ્રસંગ હોય કે રાજ સરકારમાં કઈ રીતે ઘણી ગયા હતા દર્શન કરવા, આપણે તો નથી ગયા. તો ત્યાં બંદીવાન કરી દે છે રાજા. તો રાજા બંદીવાન કરી દે છે તો બ્રહ્માજીને બહુ વિરહ થાય છે. એટલે શત્રુતુ ગ્રંથ આપણે તમે વાંચો ને કે શત્રુતુ ગ્રંથ રાસ પ્રકાશ અને શત્રુતુ. તો શત એટલે 6 ઋતુ, શત્રુતુ એટલે 6 ઋતુ. 12 મહિનાની 6 ઋતુ થાય. 12 મહિના એટલે કારતક માગસર પોષ આપણે કહીએ ને 12. તો 2 મહિનાની 1 ઋતુ, 2 મહિનાની 1 ઋતુ. એટલે આવી રીતે 6 ઋતુ થાય એટલે શત ઋતુ. તો 6 ઋતુની અંદરમાં કેવો કેવો વિરહ થયો એ બધી શત્રુતુ ગ્રંથની અંદરમાં બતાવ્યું છે. તો જ્યારે સતગુરુ ધામ ગયા ત્યારે ભાદરવામાં કે ને, તો ભાદરવામાં કઈ ઋતુ હોય? ભાદરવો અને આસુ 2 મહિના શરદ ઋતુ હોય. 2 મહિના શરદ ઋતુ હોય. પછી કારતક અને માગસર હેમ ઋતુ આવે. પોષ અને મા શિશિર ઋતુ આવે. ફાગણ અને ચૈત્ર વસંત ઋતુ આવે. વૈશાખ અને જેઠ ગ્રીષ્મ ઋતુ આવે. અને અષાઢ અને શ્રાવણ વર્ષા ઋતુ આવે. આ 6 ઋતુ, 12 મહિનાની 6 ઋતુ. તો સતગુરુ ધામ ગયા ને ત્યારે શરદ ઋતુ હતી. ભાદરવો અને આસુ, ભાદરવા ધામ ગયા ને, ભાદરવા સુદ 14. તો ત્યારે શરદ ઋતુ હતી. તો આપણે શત્રુતુ ગ્રંથનું છેલ્લું પ્રકરણ આ 9 અને 10 આપણે લઈશું ને, હમણાં હીરા આવશે એટલે આપણે ગાય પહેલા દિવસે મારા વાલાજી વલ્લભ પ્રભુ એક વિનંતી, મારા કરમમાં તણી રે કથાય સો મારી આપણી દે. તો પછી છેલ્લું 8 એમાં 10 પ્રકરણ છે શત્રુતુ ગ્રંથની અંદરમાં. તો 9 અને 10 તો 9 પ્રકરણ શું કહે છે કે પીરુજી તમે શરદની ઋતે રે સીધાયા, મારે મારા અંગણામાં રવનવાયા. એ વન ખીણા ખીણા પોપડીઓ મૂકે, આરે મારું તેમ તલડું સુકે ઓ શ્યામ. પીવું પીવું કરીને પુકારું. એટલે બ્રહ્માજી કે છે કે તમે શરદની ઋતે રસી થયા. ધામ કેમ ગયા શરદ ઋતુમાં? જો આપણે ગાય છીએ પણ કોઈને ખબર છે આનો ભાવ શું છે? અને ત્રીજા દિવસે ગાયો, 2 દિવસે 30 દિવસની બધા આવે, પૈસા નથી કોઈ નો ચાપડા કરી હોય ત્યારે આ ગાવાનું હોય. 2 પ્રકરણ છે. તો ત્યારે હરિજી સતગુરુ શરદની ઋતુમાં ધામ જતા. એટલે એની પાછળ મહેનત ઠાકુર વિરહ કરે છે સોપસાની જેલમાં. ત્યારે ઉતરેલું છે ને શત્રુતુ ગ્રંથ. એટલે શરદ ઋતુમાં ધામ જતા. અને શત ઋતુ 6 ઋતુ આવી રીતે 2 મહિનાની 1 ઋતુ. અને બધી ઋતુમાં કેવો કેવો વિરહ થયો છે એ બધું શત્રુતુ ગ્રંથની અંદરમાં બતાવેલું છે. તો આવી રીતે પછી બિહારીજીએ પહેલે જેલમાં નાખી દીધા મહેનત ઠાકુર, ઉધવ ઠાકુર અને સામળિયા ઠાકુર. તો એને બહુ અતિશય દુઃખ થયું અને જેલમાં પૂરી રાજા તો અમદાવાદ વયા ગયા હતા. એને આ ઓલી કર વેરાની હતી કે ને બધી વેરો તો કર વેરો ને હાલતા જવું પડતું હતું અમદાવાદ. તો એ તો વહી ગયા અને પાછળથી વિરહમાં બહુ વિરહ થયો. એ કે હું તો ખરું કરતા ખોટું થયું, હું તો સાચું કરવા જતો પણ ખોટું થયું. આ વાણીનું ચરણ છે કે ખરું કરતા લીધું માય ખોટું, કે હું તો સારું કરવા જતો તો આ ખોટું કેમ થયું? મહેનત કે હું જઈએ સારું કરવા જાઉં છું ત્યારે મારે ખોટું થાય છે.
તો ત્યારે વિરમ કરે છે. વિરમમાં સફેદ આપે ને એટલે વિરમમાં દેહ છૂટી ગઈ છે અને એની આત્મા છે ને એ ધામની સુરત પકડી ગઈ છે. અને પછી ત્યારે બહુ વિના થાય ને તો એનો દેહ 6 મહિના તો પાણી નહોતું પીધું. મેરા ઠાકોરે જેલમાં કોઈને તરત જ રાજ્યમાંથી દર્શન થાય છે. સોડાવાય આવે ને ઘૂંઘટ તાણીને કોણ આવે એ તો અમદાવાદની છે જેલ માયા. હોય પછી ત્યારે એને રાજ્યના દર્શન થાય છે. રાજ્યમાં તો પેલા કોના દર્શન થયા? સદગુરુનું વિરામ કરતા હતા ને તો સદગુરુ કોણ હતા? શ્યામાજી અવતાર હતા ને. તો એને શ્યામાજી તરત ઠોકરાજીનો સિંધા તરત દેખાણો. તરત જ એને ઠોકરાજીના શ્યામાજીના દર્શન થયા. એટલે જે આપણે રાસ ગ્રંથની અંદરમાં રાસ ગ્રંથ વાંચીને એમાં 5 પ્રકરણ પેલા છે ને પેલા 5 પ્રકરણ આવે. હવે પેલા મોહજની વાત, બીજું માયા કઈ પોતાને ઘેર, ત્રીજું પ્રકરણ ઢૂંઢા જેવ જાતે, ચોથું પ્રકરણ પ્રેમ સેવા વાલે પ્રગટ કીધી રજત અનિયા વાર, અને 5મું પ્રકરણ છે કે એને પકડી આપણ ચાલીએ પગલાએ પરમાણ. આ 5 પ્રકરણ તો જ્યારે પ્રજ્ઞાજી દેવગત છે ને 1722 ત્યાં ઉતરાશે જયરામભાઈ કંસારાને જગાડવા માટે. અને છઠ્ઠું પ્રકરણ આપણે કહીએ રાસગ્રંથની અંદરમાં કે અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા કહું ગણવે કરીને સનેહ જોઈ જોઈ વચન આણું કઈ ઊંચા પણ ન આવે વાણી માહે તેહ શોભા સિંકા શ્યામાજીને નિરખું. ત્યારે ઠોકરાજીનો સિંકાર હતા દેખાણો. તો વાણી ઉતરવા માંડી મોઢેથી, એનું દેહ છૂટી ગયું, આત્મા તો એની તરત જ પરમધામમાં મળી ગઈ હતી. વાણી ઉતરવા માંડી એક મોઢેથી તો તરત જ ઉદ્ધવ ઠાકુર ને સાંભળીને ઠાકુર કોલસા લઈને નિવરમાં માંડ્યા લખવા બધે. તો ત્યાં રાસ પ્રકાશ સટૃતુ અને કલશ ગ્રંથને 2 ચોપાઈ એટલું વાણીનું અવતરણ થયું. અને ત્યાં તો રાતે રાસલીલા અને બધું લોકસાની જેવીમાં તો સાક્ષાત રાજ્ય આવે ત્યાં કઈ બાકી હોય તો બધી રાજા હતા ને રાણીએ બધું રાતે જોયું એ ત્યાં શું થાય છે બધું. તો રાણી જોવા આવી ને તો એને બધું રાસલીલા જોયા, વાણી જોયું બધું જોયું. તો એવામાં રાજા પછી આવે છે બીજે દિવસે તો ત્યારે રાજાને કહે છે અને જો પ્રાણજી લોકસાની જેલમાં હતા ને ત્યારે 13 મહિનાનું વર્ષ હતું. 13 મહિનાનું વર્ષ હતું. 2 જેઠ હતા, 2 જેઠ મહિના હતા. તો આપણે ઈ સટોતો ગ્રંથ વાંચીને એમાં જોયું તો અધિક માસ એમાં આવશે લખાય. વાંચજો તમે ચિત્ત દઈ માણી વાંચો, ચિત્તથી વાંચો, ઓટોમેટિક સમજાય. ત્યારે 13 મહિના 2 જેઠ હતા. ત્યારે એમાં લખી કઈ દસ આવશે અધિક માસ. ત્યારે 2 જેઠ મહિના હતા. આ વર્ષે 2 જેઠ મહિના આવ્યા હતા એવી રીતે. તો આવી રીતે રાણીઓ કહે છે રાજાને કે આ કોક અલૌકિક આત્મા છે, આનું દ્રશ્ય અમે જોયું છે રાજા. એક તો તમે કે હતું ઘરમાં લઈ લીધું અને તમે આ કઈ ભાઈને કે જેલમાં પૂરી બંધીરાન કરી દીધા અને તમે છોડો. રાણીએ કીધું ને, રાણીએ કીધું આને તમે છોડી દો ને તો આ તમારો ગુનો તમને કેવડો લાગશે. તમારે જવાબ તો દેવો જોઈએ ને. ધામ પાજામાં ભગવાન ઘરે ગઈ તો ત્યારે રાજા ત્રણેય ભાઈને છોડી દેશે અને એને સેવકાવ કરે છે. પગથી માથા ઉઠીનો સરકાર વસ્ત્રો આપે છે સીધા અને સાથે 5 ગામ આપે. જો પેલા રાજા રજવાડે આપે ને એનું ક્ષેત્ર હોય કે આટલું ક્ષેત્ર છે આ રાજાનું, આટલું ક્ષેત્ર આનું. ગામ હોય તો બધા ઈ કરવેરો લેતા ત્યારે આટલા ગામમાં કરવેરો આ રાજાનો, આટલા ગામમાં કરવેરો આ રાજાનો. ત્યારે એવું હતું. તો ત્યારે એને 5 ગામ આપે છે અને એને રાતે જેલમાંથી છોડી અને નવતરપુરી પધરાવે છે. અને જે વાણી ઉતરી હતી ને એ ત્રણેય આ બે ભાઈ ઉદ્ધવ ઠાકુર ને સાંભળે ઠાકુર એ નહીં કાગળ એને રાણીએ કાગળ હોત એક વાત લખવા હતો પેન ને કાગળ. અને એ કાગળમાં એ વાણી લખી અને એ માથા ઉપર શિર ઉપર ચડાવી વાણી લઈ આવે છે નવતરપુરીમાં. અને વાણી છે ને બિહારીજીને ચરણોમાં ધરે છે. તો બિહારીજી વાણી વાંચી તો સપૂતો ગ્રંથ વાંચ્યો ને તો એમાં તો એવું આવ્યું કે આમાં તો કેવું મેં કે સદગુરુ લઈ કે મેરા ઠાકોરે તો ધામધણી કોઈ કેમ માને છે? મને થોડા માને છે ધામધણી. મેરા બિહારીજી ધામધણી તો હું છું, બસ એક જ. તો ત્યારે એ વાણી કે હવે આ વાણી જાહેર થવા દઈશ નહીં. જો જાહેર થાય તો એનો કંઈક વધી જાય અને હું પાછળ બસ એક જ તમારા હું પાછળ રહી દઈશ ને આગળ થઈ જાય બીજું કાંઈ.
તો ત્યારે ઈ વાણી જાહેર થવા દેતા નથી. અને એવું આવું તો થોડોક ટાઈમ આવ્યું. 1714 માં ઈ અફસાની જેલમાં હતા. તો પછી 16મી સાલમાં પાછા હજી કરાચીને મોકલી કરે હિસાબ કિતાબ કરી અને 1717 ને 18 માં ક્યાં જાય? જૂનાગઢ. જૂનાગઢ 5 ગામ આવ્યા હતા રાજા. જૂનાગઢ વસાવા ત્યારે જાય છે મહેરાજ ઠાકોર. તો રસ્તામાં ત્યારે તો હાલી જવાનું તો અમને ખબર છે, વાહન પોતાની. તો જાતા જતા રસ્તામાં ધોરાજી ગામ આવ્યું. તો ધોરાજી ગામ આવ્યું ને તો ત્યાં પોતે નાવા ધોવાને સ્નાન કરવાને રોકાણા સવારે. તો એવામાં વીરજી ભાણજીની દીકરી 8 વર્ષની તેજ પૂરીને લઈ અને આવે છે ત્યાં એ પાણી ભરવા. તો ત્યારે તેજ પૂરી સામે મહેરાજ ઠાકોરને દેખી અને ઘૂંઘટ કાઢી દઈ છે. તો ત્યારે એના પિતાશ્રી કહે છે કે દીકરી તે કુંવારી રવિમાં માટે ઘૂંઘટ કેમ કાઢી? તો તે જો સામે કાઢી રહ્યા ને એ મારા આગળ જમાના પતિ છે. તો બસ એને નિશાની આપી કે તમે એને જેમ પૂછો જાવી કે એ 5 ભાઈઓ છે અને કયા જન્મમાં ફૂલબાઈ હતી અને આવી રીતે ઘટના ઘટેલી એટલે આ બીજો જન્મ મને તેજ ગૌરીનો મળ્યો છે. તો એના પિસ્તાશ્રી આચંકા પૂછે આપણે કીર્તન બોલી છે ને ભાઈ જેવું રાજની વાતડીએ મને લાગ્યો રૂડો રંગ મારે હરે ઉમંગ વાયુ રાજની વાટડીએ મને લાગ્યો રૂડો રંગ. આ કીર્તન આખું આના માટે જ છે. તો ત્યાં જે પૂછે છે જેટલું જેટલું કીધું ને બધું હાચે હાચું નીકળ્યું. પછી ત્યાંથી દીકરીને વડાવી દે છો બીજી પાસે એના ભેગા છે. અને પછી જઈ સીધા મહેરાજ ઠાકોરને ઈ જૂનાગઢ જઈશ. જૂનાગઢમાં તો હવે તમારે કીર્તન બોલવું તો બોલું.